સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા એટલે કે સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા કેવા પ્રકારની હોય છે એની આપણે આજે વાત કરવાના છે. આગલા લેક્ચરની અંદર આપણે ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત એની વાત કરી. આ પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં પૂછી શકે. કેટલા માર્ક્સમાં પૂછી શકે? પૂછવો હોય તો 2 માર્ક્સમાં. તો એની અંદર ગોળાઓનું કદ, તો ગોળાઓના કદની વાત કરીએ તો સાદો સહી શબ્દ સાદા સમઘન એટલે આ જે સમઘન બને છે એ સાદો એટલે કે આદિમ કોષનો એક સ્ફટિક રચના, આદિમ કોષનો જે એકમ કોષ કહેવાય. તો કે આદિમમાં શું હોય છે તો ખૂણાઓ ઉપર એક એક ગોળો એક અષ્ટમાંશ ભાગ ગોઠવાયેલો હોય છે. તો આદિમ કોષની આ રચના છે અને એને આપણે સાદો સમઘનીય લેટીસ સંકુલન ક્ષમતા કહેવામાં આવે છે. એની ગણતરી જોવાની કેટલી જગ્યા રોકે છે આદિમ કોષ. બરાબર, આપણે આદિમ કોષ, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત એની વાત કરી. એમાંનો આદિમ કોષને આપણે જોઈએ છે તો ગોળાઓનું કદ આ પ્રકારની રચનામાં એકમ કોષ દીઠ એક પરમાણુ હાજર હોય છે. દરેક એકમ કોષ દીઠ એક પરમાણુ હાજર છે. કેવી રીતે? તો કે આદિમ કોષની અંદર તો આપણને ખબર છે કે દરેક ખૂણા ઉપર એક અષ્ટમાંશ ભાગ ગોઠવાયેલો છે. તો એક અષ્ટમાંશ ભાગ ગોઠવાયો હોય એની ગણતરી આપણે ભૂલી ગયા કે એક અષ્ટમાંશ ભાગ એવા ખૂણા કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 એટલે 8 8 કેન્સલ, જવાબ શું આવે? 1. એટલે આવી રીતે 8 ગોળાઓ એકબીજા સાથે એટલે કે 8 ગોળાઓ નો કેટલો ભાગ? એક અષ્ટમાંશ ભાગ. એમ બધા ગોળાનો એક અષ્ટમાંશ ભાગ ભેગો થઈ એક ગોળાની રચના કરે. એટલે પરમાણુની સંખ્યા એકમ કોષની હાજર પરમાણુની સંખ્યા એક પરમાણુ હાજર હોય છે એટલે Z બરાબર આપણે લઈ લીધો 1 પરમાણુ અથવા તો એક એકમ કોષ. તો ગોળાનું કદ કેટલું થાય? તો એક ગોળાનું કદ કેટલું છે? 4/3 પાઈ r નો ઘન. તો એક વડે ગુણી નાખો તો એનું શું થયું? કદ બની ગયું. કારણ કે એક જ ગોળો છે આ આદિમ કોષની અંદર. r e અને r વચ્ચેનો શું સંબંધ છે? e એટલે કે બાજુની લંબાઈ, ધારની લંબાઈ. તો ધારની લંબાઈ એટલે એકમ કોષની ધારની લંબાઈ a છે. તો કે આવો એક ગોળો જોડે બીજો ગોળો સ્પર્શેલો છે તો આ ગોળાની ત્રિજ્યા, આ ગોળાની ત્રિજ્યા r અને આ ગોળાની ત્રિજ્યા પણ r. તો a બરાબર આવું કહી શકાય કે આ r વત્તા r એટલે r પ્લસ r બરાબર 2r. તો આ 2r ભેગા થઈને શું બનાવે છે? a. શું બનાવે છે? a ધારની લંબાઈ. તો આકૃતિ પરથી સ્પષ્ટ કહી શકાય કે a બરાબર 2r એટલે a બરાબર 2r. આમ પછી બસ પતી ગયું. આની અંદર બીજા કોઈ સંબંધો છે નહીં. સંકુલન ક્ષમતા જોઈએ નહીં તો સંકુલન ક્ષમતામાં શું છે? સંકુલન ક્ષમતા બરાબર એકમ કોષમાં કુલ ગોળા દ્વારા રોકાયેલું કદ ભાગ્યા સમઘનીય એકમ કોષનું કદ ગુણ્યા 100. એકમ કોષ દ્વારા કેટલું કદ રોકાયેલું છે? તો આપણે જોયું એક ગોળો છે એટલે એક એનું કદ આટલું છે. એક ગોળાનું 4/3 પાઈ r નો ઘન. અને સમઘનીય એકમ કોષ તો કે સમઘનીય એકમ કોષ તો કે a બરાબર a નો ઘન. તો a બરાબર શું છે? 2r. તો 2r નો ઘન ગુણ્યા 100. ટકામાં લેવાનું છે એટલે ગુણ્યા 100 કરવા પડે સૂત્ર પ્રમાણે. તો 4 એકા 4 એટલે 4 પાઈ ના પાઈ અને 3 જે છે એ 3 ક્યાં આવી ગયા? નીચે એટલે ગુણ્યા 3. 2 નો ઘન કરીએ તો 2 નો ઘન થાય 8 અને r નો ઘન r નો ઘન કેન્સલ થઈ ગયા. 4 દુના 8 એટલે 2 આવી ગયા. બાકી શું રહ્યું ઉપર? તો કે પાઈ અને નીચે 3 અને 2 તો 3 દુના 6 ગુણ્યા 100. પાઈ બરાબર 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 52.33. પણ આપણે 52.3 લખ્યા છે. અને એપ્રોક્સિમેટલી નજીક તરીકે 54% લઈ શકાય. એટલે અહીંયા આગળ ના લેવાય પણ આપણી છે બુકની અંદર 54 એટલે આપણે લઈ લીધા છે 54%. ત્યાર પછી જોઈએ એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી. એકમ કોષની અંદર જે પરિમાણ સમાવિષ્ટ ગણતરી એટલે કે
કેટલીક એની ઘનતાને આધારે શું કહી શકાય તો કે એકમ કોષ પરિમાણ સમાવેશ ગણતરીની આપણે વાત કરીએ તો ઘનતા બરાબર એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. આ પ્રશ્ન ટોપિક એટલા માટે આપણે લઈએ છીએ, આ એમસીક્યુ માટે જરૂરી છે. ને બીજું નીટ પછી જી એ જે એક્ઝામ છે એની અંદર ખાસ આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરી ને આપણને પરમાણુની સંખ્યા શોધવાની કે આણ્વીય દળ શોધવાનું કે કાં તો એની ઘનતા શોધવાની, તો આપણે આ સૂત્ર ત્યારે વાપરી શકાય. એટલા માટે આ પોઈન્ટ આપણે જોઈએ છે તો કે એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એકમ કોષનું દળ શું કહેવાય તો એકમ કોષનું દળ બરાબર એકમ કોષમાં પરમાણુ ની સંખ્યા એટલે કે જે એકમ કોષમાં પરમાણુની સંખ્યા છે ગુણ્યા દરેક પરમાણુનું દળ એટલે કે m. તો કે દરેક પરમાણુના દળને એની સંખ્યા વડે ગુણી નાખો એટલે કે z * f. જ્યાં m બરાબર આ m જે છે એના બરાબર શું લેવાય તો કે m બરાબર કેપિટલ M ભાગ્યા Na. કેપિટલ M શું છે તો કે મોલર દળ એટલે કે આણ્વીય જે તે પરમાણુનું આણ્વીય દળ એને એવોગેડ્રો આંક વડે ભાગો એટલે એનું દળ મળી જાય. સમઘન એકમ કોષનું કદ બરાબર AQ. એ તો બધાને ખબર છે સમઘન હોય અહીંયા આપણે AQ લખતા હતા સૂત્રની અંદર, આગળ એ સૂત્ર જોયેલા તો AQ એ શું છે તો કે એ એકમ કોષની ધારની લંબાઈ. આ એકમ કોષની જે ધાર હોય છે એ ધારની લંબાઈને આપણે શું કહીએ છીએ તો એ બરાબર એકમ કોષની ધારની લંબાઈ. આ એકમ કોષની ધારની લંબાઈ એક્સ-રે વિવર્તનની મદદથી કયા રે એક્સ-રે વિવર્તનની મદદથી નક્કી કરી શકાય છે. એટલેનું સૂત્ર યાદ રાખવાનું એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષની ઘનતાને d કહેવાય સ્મોલ d બરાબર z * m upon Na * aq. આવી રીતે એની ઘનતા શોધી શકાય, પરમાણુની સંખ્યા z પણ શોધી શકાય, ધારની લંબાઈ એ પણ શોધી શકાય, આણ્વીય દળ મોલર દળ એ પણ શોધી શકાય છે. ત્યાર પછી ઘન પદાર્થમાં અપૂર્ણતા. અપૂર્ણતા એટલે કે કંઈક ખૂટવું, ડેફિશિયન્સી. ડેફિશિયન્સીને કહેવામાં આવે છે ક્ષતિ, ખામી કહેવાય બીજી ભાષામાં. તો ઘન પદાર્થમાં અપૂર્ણતા સ્ફટિકમય ઘન પદાર્થમાં ટૂંકા ગાળા તથા લાંબા ગાળાના ક્રમની ઘટક કણોની કયા કણોની ઘટક કણોની ગોઠવણી હોય છે, છતાં તે સ્ફટિક પૂર્ણ હોતા નથી. લાંબા ગાળાની ગોઠવણી હોય, ટૂંકા ગાળાની ગોઠવણી, છતાં સ્ફટિક સંપૂર્ણપણે નિર્માણ પામતો હતો. નિર્માણ પામી જાય પણ એની અંદર કંઈક ખામી રહી જાય તો એ ખામી એને શું કહેવામાં આવે છે ક્ષતિ, અને એને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષતિ. સંપૂર્ણપણે પૂર્ણ હોતો નથી તો એક ખામી રહી ગઈ છે, એ ખામીને ક્ષતિ કહે એને સ્ફટિકની ક્ષતિ કહેવામાં આવે. તો વ્યાખ્યા શું કહે છે તો સ્ફટિકના બિંદુઓ પર કણોની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા. જેવો સ્ફટિક હોવો જોઈએ એવો નથી, એની અંદર કંઈક આદર્શ ગોઠવણી કરતા કંઈક જુદી રીતે ગોઠવાય. અનિયમિતતા તથા વિચલન. વિચલન એટલે કે પોતાના માર્ગથી કંઈક બીજા માર્ગે ચલી જવાનું વિચલન કહેવામાં આવે છે. વિચલનને સ્ફટિક ક્ષતિ કહે છે. ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે છે. ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં, એવું નહીં, દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે છે. જો નાનામાં નાના સ્ફટિકને ધ્યાનમાં લેવામાં આવે તો પણ તેમાં ક્ષતિ જોવા મળે છે. એકદમ સૂક્ષ્મ ભાગ, મોટો તો સમજ્યા, મોટાની અંદર તો હોય જ, પણ નાનાની અંદર પણ નાનામાં નાનો સ્ફટિક ધ્યાનમાં લો તો પણ એમાં પણ તમને ક્ષતિ જોવા મળે છે. એટલે ક્ષતિ ઉદ્ભવવાના કારણો, કયા કારણોસર ક્ષતિ ઉદ્ભવી શકે છે તો પહેલો છે એમાં પોઈન્ટ કે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી કે સામાન્ય વેગથી થવાને કારણે ઉદ્ભવી શકે છે. બહુ સ્પીડમાં
પ્રક્રિયા થઈ જાય ધીમે ધીમે થવી જોઈએ ને બહુ સ્પીડમાં થઈ જાય. અમુક પ્રક્રિયા હોય છે કે તમારે તાપમાન મેન્ટેન કરવું પડે કે 60 ડિગ્રી સેલ્સિયસ એટલે 60 ડિગ્રી રાખવું પડે. એનાથી વધારે ડિગ્રી સેલ્સિયસ વધી ગયું એ જે એની પ્રોડક્ટ મળતી જે નીપજ મળતી એ નીપજ તમે યોગ્ય મળે નહીં. એટલે કે વધુ ઝડપથી પ્રક્રિયા થઈ જાય તાપમાનને કારણે, કઈ તાપમાન ઘટાડી જાય વધી જાય એના કારણે. સામાન્ય વેગથી થવાને કારણે બહુ સામાન્ય સ્પીડમાં થવી જોઈએ જગ્યાએ ધીમે ધીમે પ્રક્રિયાઓ થાય અને એના કારણે પ્રક્રિયાની અંદર શું ઉદ્ભવી શકે છે, સ્ફટિકની અંદર શું ઉદ્ભવી શકે છે, ક્ષતિ. તો તાપમાનના વધારાના કારણે પણ ક્ષતિ ઉદ્ભવે છે. પહેલો પોઈન્ટ શું કહે છે, તાપમાનના વધારાના કારણે. તાપમાન વધે એના કારણે પણ ક્ષતિ ઉદ્ભવી શકે. નોર્મલ ટેમ્પરેચર થઈ જાય કે તાપમાન વધી ગયું એના કારણે ક્ષતિ ઉદ્ભવે છે. ખૂબ ધીમા વેગથી સ્પીડ મીડિયમ પ્રક્રિયા થવી જોઈએ કે એકદમ ધીરે ધીરે પ્રક્રિયા થાય. તો ખૂબ ધીમા વેગથી એકલ સ્ફટિકીકરણ પ્રક્રિયાથી મેળવાય ત્યારે પણ તેમાં ક્ષતિ જોવા મળે છે. આ પ્રમાણેની સ્ફટિકીકરણની પ્રક્રિયાની અંદર ક્ષતિ ઉદ્ભવી શકે છે. ક્ષતિના મુખ્ય બે પ્રકાર હોય છે. એક છે બિંદુ ક્ષતિ, બીજી છે રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ, એમાં બિંદુ ક્ષતિની આપણે બહુ ડિટેલમાં ભણવામાં, રેખા ક્ષતિ કોઈ એટલું બધું ડિટેલમાં ભણવામાં આવતું નથી. તો બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો સ્ફટિકમય પદાર્થમાં પરમાણુઓની અથવા બિંદુઓની આજુબાજુ આદર્શ ગોઠવણી, પરમાણુની અથવા તો તેના લેટિસ બિંદુઓ હોય એ બિંદુઓની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં થતી અનિયમિતતા અથવા તો વિચલનને બિંદુ ક્ષતિ કહે છે. એટલે કે અનિયમિત ગોઠવણી હોય એની જે વિચલન પામતું હોય એના કારણે એની અંદર શું જોવા મળે છે, ક્ષતિ. રેખા ક્ષતિ કોને કહેવાય? તો કે લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા હોય. આ પરમાણુઓની અથવા તો બિંદુઓની છે. આ લેટિસ બિંદુઓની છે. લેટિસ બિંદુ ઉપર પરમાણુની ચોક્કસ ઘટ ગોઠવાય છે અને આ પરમાણુઓની એટલે કે બિંદુઓ પર લેટિસ બિંદુઓની એક ખામી જોવા મળે એટલે રેખાની અંદર લેટિસ બિંદુઓની અથવા સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલન છે એવું કહી શકાય. તો વિચલન કહેવાશે ને રેખા ક્ષતિ. રેખા ક્ષતિ વિચલનને કારણે કઈ ક્ષતિ ઉત્પન્ન થાય છે, રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિના પ્રકારો. તો તત્વયોગમિતિ ક્ષતિ. કઈ ક્ષતિ? તત્વયોગમિતિ ક્ષતિ. તત્વયોગમિતિ એટલે કે પ્રક્રિયા કરતા પહેલા પરમાણુની સંખ્યા અને પ્રક્રિયા થયા પછી પરમાણુની સંખ્યા કેવી હોય છે, સમાન. આ બાજુ 4 કાર્બન હોય તો પેલી બાજુ પણ 4 કાર્બન જોવા મળે. આ બાજુ 8 હાઇડ્રોજન હોય તો પેલી બાજુ પણ 8 હાઇડ્રોજન જોવા મળે. નિપજ બને ત્યારે એટલે કે તત્વયોગમિતિની વાત ચાલે છે. ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચે નહીં તેવી ક્ષતિને તત્વયોગમિતિ ક્ષતિ અથવા તો આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે. એ મૂળભૂત રીતે કેટલા પ્રકારની છે? બે પ્રકારની. એ કયા પ્રકાર? તો પહેલો છે રિક્ત ક્ષતિ એટલે કે ખાલી જગ્યા. રિક્ત એટલે ખાલી જગ્યા, ખાલી ક્ષતિ. અને બીજી છે અંતરાલીય ક્ષતિ. ખાલી જગ્યા ઉત્પન્ન કરે એટલે એને રિક્ત કહેવામાં આવે. રિક્ત ક્ષતિ નામ ઓળખાય છે. એનો શું કહે છે? સ્ફટિક લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય છે તેને રિક્ત ક્ષતિ કહે છે. આ સ્ફટિક છે એની અંદર કેટલાક જગ્યા ખાલી આવવા પડી એટલે રિક્ત ક્ષતિ કહેવામાં, ખાલી જગ્યા પડી રહી છે. સામે અંતરાલીય ક્ષતિ સ્ફટિકમાં કેટલાક કણો અંતરાલીય સ્થાનોમાં, અંતરાલીય સ્થાન એટલે કે આ બે સ્ફટિકો ગોઠવાયા આ બધા એની વચ્ચે આ ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની અંદર સ્ફટિક એટલે અંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય ત્યારે તેને અંતરાલીય ક્ષતિ કહે છે. આ બાજુ રિક્ત ક્ષતિ. આ ક્ષતિ પદાર્થની ઘનતામાં ઘટાડો કરે કારણ કે આ જગ્યામાંથી પરમાણુ ઓછો થઈ ગયો. પરમાણુ ઓછો થાય એટલે એની ઘનતા શું થઈ જાય? ઓછી છે. એટલે કે એની ઘનતામાં ઘટાડો કરે છે. જ્યારે અહીંયા શું છે, ખાલી જગ્યા તો પડતી જ નથી, ઉપરથી વધારાના બીજા પરમાણુઓ ખાલી જગ્યા એમાં ગોઠવાય છે. એટલે શું કરે? આ ક્ષતિ પદાર્થની ઘનતામાં વધારો કરે છે. આ એની આકૃતિ યાદ રાખવાની બંનેમાં, બરાબર. ત્યાર પછી અહીં રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ સામાન્ય રીતે એક જ બિન આયનીય પદાર્થોમાં જોવા મળે છે. બિન આયનીય એટલે કે
કેવા કે જેની અંદર ધન આયન અને ઋણ આયનનું નિર્માણ ન થતું હોય, જેને બીજી ભાષામાં કહીએ તો અધ્રુવીય પદાર્થો. કેવા પદાર્થો? અધ્રુવીય. તો અધ્રુવીય પદાર્થોની અંદર આ પ્રકારની રિક્ત ક્ષતિ અને અંતરાળીય ક્ષતિ જોવા મળે છે. ત્યાર પછી વાત કરશે આયનીય પદાર્થો, જેની અંદર ધન આયન અને ઋણ આયન જોવા મળતા હોય, પ્લસ અને માઈનસ ચાર્જ એની વાત કરી. તો આયનીય ઘનમાં વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે તે રીતે ઉદ્ભવતી ક્ષતિઓ હોય છે. ધન આયન અને ઋણ આયનની અંદર વિદ્યુત તટસ્થતા એટલે ધન આયનો જેટલા હોય એટલા જ ઋણ આયન હોય, એને વિદ્યુત રીતે તટસ્થ કહેવામાં આવે. એવી રીતે એવી ક્ષતિ ઉદ્ભવે તેને કેવી ક્ષતિ કહેવામાં આવે છે? ધન આયનીય આયનીય ક્ષતિ કહેવામાં. એના બે ભાગ પડે છે, એમાં ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય. તો બે વૈજ્ઞાનિકો હતા, એક હતો ફ્રેન્કલ અને બીજો હતો શોર્ટકી. તો શોર્ટકી ક્ષતિ અને એના પરથી બીજો ફ્રેન્કલ હતો, એના પરથી ફ્રેન્કલ ક્ષતિ. બંનેએ પોતપોતાની સ્વતંત્ર રીતે પોતાનો અભિગમ રજૂ કર્યો, તેમના નામ પરથી ક્ષતિનું નામ મળ્યું. સામાન્ય રીતે રિક્ત અથવા તો અંતરાળીય ક્ષતિને બદલે આ ક્ષતિઓને શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. જે આવી ખાલી જગ્યા ઉદ્ભવે, જો ધન આયન દૂર થાય એવો ઋણ આયન દૂર થઈ જાય, એટલે કે ધન દૂર થાય અને ઋણ પણ દૂર થાય, ધન દૂર થાય અને ઋણ પણ દૂર થાય, તો વિદ્યુત તટસ્થતા કેવી રીતે જળવાઈ રહેશે? ખાલી ઋણ એકલો જતો તો ધન આયન વધી ગયો, વિદ્યુત તટસ્થતા જળવાઈ નહીં. બરાબર? ઋણ આયન કરતો રહ્યો, ધન આયન ગયો તો પણ વિદ્યુત તટસ્થતા જળવાઈ નહીં. તો ધન પણ દૂર થશે, ઋણ પણ દૂર થશે, બંને દૂર થાય એટલે વિદ્યુત રીતે કેવો રહેશે? તટસ્થ. એટલે યુગ્મની પેરમાં, એટલે કે બે પેર જાય તો પેરમાં જાય, અને ના જાય તો એક પણ ના જાય, તો પેર યુગ્મની રીતે જાય છે. આગળ વાત કરીશું ની ડિટેલમાં. તો કે આવી રીતે શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ તેમને કહેવામાં આવે છે. એની અંદર ઉદાહરણ તરીકે ફ્રેન્કલમાં પણ ગણાય અને શોર્ટકીમાં પણ ગણાય એવું ઉદાહરણ છે. આ યાદ રાખવાનું બધાએ. એજીબીઆર આગળ આપણે તફાવતની અંદર એની વિશેષ વાતો કરીશું. એજીબીઆર માં શોર્ટકી અને ફ્રેન્કલ એમ બંને પ્રકારની ક્ષતિ જોવા મળે છે. એજીબીઆર છે એમાં શોર્ટકી ક્ષતિ પણ જોવા મળે અને ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે. ઓરડાના તાપમાને NaCl માં આશરે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, એમાં આપણે શોર્ટકી ક્ષતિની અત્યારે વાત કરીએ છીએ. ઓરડાના તાપમાને NaCl માં આશરે 10⁶ શોર્ટકી યુગ્મ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, એટલે 1 સેન્ટીમીટરની અંદર 10⁶ શોર્ટકી ક્ષતિ હોય છે. કયા સ્ફટિકમાં? NaCl માં, એટલે કે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય છે. સામાન્ય રીતે 1 સેન્ટીમીટર ક્યુબ માં આશરે 10⁻22 આયનો હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા આયનો હોય? 10⁻22 આયનો હોય છે. આથી દર 10⁻16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ હોય છે. એક શોર્ટકી ક્ષતિ કેટલા આયનોમાં હોય છે? તો 10⁻16. પછી એવું પૂછે 10⁻22 આયનો કેટલા સેન્ટીમીટર ક્યુબ હોય? તો 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા આયનો હોય? 10⁻22. ગમે તે રીતે આપણને ટૂંકા પ્રશ્નોની અંદર આ પૂછી શકે છે, આપણે યાદ રાખવાનું. બરાબર? આ રીતે શોર્ટકી ક્ષતિનું જ અહીં આપ્યું છે, ફ્રેન્કલ ક્ષતિની કોઈ માહિતી આપણને આપેલી નથી પાઠ્યપુસ્તકમાં, એટલે આપણે આટલું જ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો તફાવત છે શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તો શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. શોર્ટકી ક્ષતિની વાત કરીએ તો મૂળભૂત રીતે તે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે. રિક્ત ક્ષતિ એટલે કે ખાલી જગ્યા ઉત્પન્ન કરતી ક્ષતિ છે. મૂળભૂત રીતે આ બાજુ ફ્રેન્કલ ક્ષતિમાં મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થમાં રિક્ત અથવા અંતરાલીય ક્ષતિનો સમન્વય થાય છે. રિક્ત ક્ષતિ પણ ઉત્પન્ન થઈ શકે અને અંતરાલીય ક્ષતિ પણ, બંનેનો સમન્વય થાય. ખાલી જગ્યા પણ પડે છે અને અંતરાલ પણ ઉત્પન્ન થાય છે. જોઈશું આપણે એની આકૃતિમાં. જો અહીંયા આગળ એની આકૃતિ આપી, અહીંયા ખાલી જગ્યા ઉદ્ભવી, અહીંયાથી જે ધન આયન ગયો અહીંયા જતો રહ્યો, એટલે અંતરાલીય ખાલી જગ્યામાં પણ આપણે ગોઠવાઈ ગયો, એટલે રિક્ત ક્ષતિ પણ થઈ અને ખાલી જગ્યા હતી એની અંદર પેલો અંતરાલ હતો, જગ્યાની અંદર પેલો ધન આયન પણ ગોઠવાઈ ગયો, એટલે અંતરાલીય ક્ષતિ પણ ઉદ્ભવી. બંને ક્ષતિનું નિર્માણ થયું. ત્યારે આની અંદર શોર્ટકી ક્ષતિની વાત કરીએ તો તેમાં ધન અને ઋણ
આયનોના કદ લગભગ સમાન હોય. ધન આયન જેટલી સાઈઝનો હશે એટલી સાઈઝનો ઋણ આયન હશે. બંનેના કદ સમાન જોવા મળે છે. જ્યારે ફ્રેન્કલ સ્થિતિમાં ધન આયન અને ઋણ આયનના કદ વચ્ચે શું ભાઈ જો બહુ મોટો તફાવત જોવા મળે છે. ધન આયન બચારો નાનો હોય છે, ઋણ આયન મોટો હોય છે. બહુ મોટો તફાવત જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આ બાજુ સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન બંને સમાન સંખ્યામાં ગુણ થયેલા હોય છે. ધન આયન ગયો અહીંયાથી, તો અહીંયાથી ઋણ આયન ગતો રહ્યો, અહીંયાથી ધન ગયો તો અહીંયાથી ઋણ ગયો. જો બે સમાન સંખ્યાની અંદર દૂર થશે. એક ધન દૂર થાય તો એક જ ઋણ દૂર થાય. કેમ કે વિદ્યુતીય રીતે આગળ ભણે, વિદ્યુતીય રીતે તેથી કેવા હોવા જોઈએ? તટસ્થ હોવા જોઈએ. વિદ્યુતીય રીતે તટસ્થતાની જળવાવી જોઈએ દરેક બંનેની અંદર. આ પ્રકારની ક્ષતિને શોર્ટકી ક્ષતિ કહે છે, જેમાં છિદ્રો યુગ્મ એટલે કે બેકી સ્વરૂપે હોય છે. તો જો 1 2 3 4 બેકી સંખ્યામાં જો 2 4 6 8 એવી સંખ્યામાં જોવા મળશે. બેકી સ્વરૂપે હોય છે. આ બધું શું કહે છે? સ્ફટિકમાં ધન આયન પોતાના મૂળ સ્થાનથી દૂર થઈને નજીકના અંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. આ પ્રકારની ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. અહીંયા પોતાનું મૂળ સ્થાન હતું ત્યાંથી દૂર થઈ ગયું, નહીં ગોઠવાઈ ગયું. અહીંયા પોતાનું મૂળ સ્થાન હતું. ધન આયન જ કેમ? તો કે ધન આયન પદમાં નાના હોય છે એટલે નાની જગ્યામાં તે ગોઠવાઈ જાય. ઋણ આયન ગોઠવાઈ શકશે નહીં. એટલે ધન આયન જ પોતાની મૂળ જગ્યાએથી ખસશે. આ ક્ષતિમાં પદાર્થની ઘનતામાં ઘટાડો થાય. કેમ? તો કે બે વસ્તુ દૂર થઈ જાય છે. એટલે દૂર થઈ જાય છે એટલે શું થાય છે? ત્યાં ધન આયન ઘટી ગયો, ઋણ આયન પણ ઘટી ગયો. એટલે તેની ઘનતામાં ઘટાડો જોવા મળે છે. જ્યારે આ ક્ષતિમાં પદાર્થની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો કે અહીંયાથી સ્થાન ખસીને અહીંયા અંદર ને અંદર જ જાય છે. અહીંયાથી ખસીને અહીંયા ગયો એટલે પોતાનું સ્થાન જ બદલાય છે. ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. તે સંયોજનમાં આયનોના સંવર્ધન ઊંચા હોય છે. તે આવા સંયોજનો જે છે જેમ કે NaCl, KCl આવા જે સંયોજનો છે એના સંવર્ધન ઊંચા હોય છે. 6 8 એવા હોય. આની અંદર પણ 6 જોવા મળે છે. તેવા સંયોજનો જોવા મળે છે. તેવા સંયોજનોમાં જોવા મળે છે જેના સંવર્ધન ઊંચા હોય તેની અંદર આ શોર્ટકી ક્ષતિ જોવા મળે. ઉદાહરણ તરીકે પણ યાદ રાખવાના NaCl, KCl, CHCl, AgBr. AgBr બંનેમાં લખી દેવાનું. AgBr અહીંયા પણ આવશે અને AgBr અહીંયા પણ આવશે. બંનેની અંદર લખી દેવાનું AgBr. આની અંદર શું? તે સંયોજનોમાં આયનોના સંવર્ધન નીચા હોય છે. અહીંયા કેવા હતા? ઊંચા અને અહીંયા હોય છે નીચા હોય છે. તેવા સંયોજનોમાં જોવા મળે છે જેમ કે ZNS, AgCl, AgBr, AgI. અહીંયા આખું સોડિયમ આલ્કલી સંયોજન આવ્યું. Na, K, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ નથી પણ સીઝિયમ એ આવી ગયું. જ્યારે આ હેલોજન સમૂહ આવી ગયો. જો ZNS ની ગણ AgCl, AgBr, AgI, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ક્લોરીન સિવાયના. આમાં રૂબિડિયમ એટલે રૂબિડિયમ સિવાયના આવી ગયા. લિથિયમ ને રૂબિડિયમ સિવાયના. એટલે કે બહુ ઈઝી છે યાદ રાખવા. આ રીતે તેની આકૃતિ પણ બંનેની દોરી દેવાની. પણ આની અંદર શોર્ટકીની અંદર યુગ્મ રહેવા જોઈએ. બે બોક્સ તો બે જ બોક્સ છે. ચાર બેકી સંખ્યામાં રહેવા જોઈએ. 2 4 6 તમે ગમે તેટલા દૂર કરી શકો. અને આમાં પણ એવું જરૂર નથી કે ઇન્ડિયા યુગ્મ રહેવા જોઈએ. અહીંયા એક દૂર થાય તો અહીંયા જતો રહે. એ અયુગ્મ પણ હોઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થીઓ શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ આપણે જોઈ.